शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती। मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती। मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः। मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः। राहुग्रस्तदिवाकरेन्दु सदृशो मायासमाच्छादनात् राहुग्रस्तदिवाकरेन्दु सदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान्। रागस्वाप्स्वमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तो पहला शून्यवादी पक्ष, પછી પંચસ્કંધ સમુદાય આત્મવાદી પક્ષ અને છેવટે ક્ષણિક વિજ્ઞાન, આ ત્રણ પક્ષોનું ખંડન કર્યું. હવે આગળ 19મા શ્લોકથી કહે છે યદુક્તમ જ્વાલા પ્રત્યભિજ્ઞાવત સોહમિત પ્રત્યભિજ્ઞા ભ્રમાયતિ તત અનુદૂષયતિ. એ આગળ કહેવામાં આવ્યું 124મા પાના પર, ના આગળ 122મા પાના પર. સ એવાયમિતિ જ્ઞાનમ સેયમ જ્વાલેવ વિભ્રમઃ, કે આ એ જ દેવદત્ત છે. આ પ્રકારે જે પ્રત્યભિજ્ઞા એ રીતે આપણે સિદ્ધ કર્યું કે દેવદત્ત એક જ વ્યક્તિ છે. પહેલા કોઈક સમયે કોઈક સંજોગોમાં કોઈક સ્થળે દેવદત્તને મેં જોયેલો, એ જ દેવદત્ત આજે આ સમયે આ સ્થળે આ સંજોગોમાં જોઈ રહ્યો છું. તો ત્યારે દેવદત્તના કદાચ વેશભૂષા બધું જુદું હશે. અત્યારના દેવદત્તની વેશભૂષા ઊંચાઈ કદાચ જાડે પણ જુદી હોય. આ બધી વિશેષતાઓને બાદ કરતા જે નિર્વિશેષ પિંડ દેવદત્ત છે એની આપણને ઓળખાણ થાય છે. તો આ રીતે તદ્દેશ તત્કાલ, તે દેશ તે કાલ, એ બધાની વિશેષતાઓ છે તે, અને આ દેશ આ કાળ, આ બધી વિશેષતાઓ છે એકબીજા કરતા જુદી હોવાને કારણે બેને જાણે જુદા પાડે છે. તો આ રીતે બે દેવદત્તમાં જે વિરુદ્ધ અંશ છે એ દૂર કરવાથી જે સામાન્ય અંશ છે વ્યક્તિ દેવદત્ત કે પિંડ દેવદત્ત, એની વખાણ થાય છે પ્રત્યવિજ્ઞાથી. તો એ કહે છે કે આ તો એ દેવદત્ત એના જેવો દેવદત્ત છે. પ્રત્યેક ક્ષણે નવો નવો દેવદત્ત ઉત્પન્ન થાય છે. સજાવે એના જેવો જ દેવદત્ત ઉત્પન્ન થાય છે. વ્યક્તિ નાશ છે બી, અને એ દેવદત્ત જેને તમે જોયેલું ત્યારે એનો તો તત્ક્ષણ નાશ થઈ ગયો. સજાદયસ્ય નિરંતર ઉત્પત્તિ, પણ પ્રત્યેક ક્ષણે એના જેવો જ દેવદત્ત જન્મી રહ્યો છે. ભેદ અગ્રહ નિબંધને નો વિભ્રમ, પરંતુ પેલો દેવદત્ત એના જેવો આ દેવદત્ત, એ બેના ભેદ આપણે પારખી શકતા ન હોવાના કારણે બેને એક માની લઈએ છીએ. અને આ રીતે પ્રત્યભિજ્ઞા તમે એમ માનો છો કે એનું એ જ માણસનું જોઈ રહ્યો છું
કે હું જોનાર પણ એનો એ છું, એ વાસ્તવમાં ભ્રમ છે, એ નથી, એના જેવો છે એમ કહે છે. સજાત એના જેવો છે. તો આ રીતે બૌદ્ધ લોકો આ પ્રત્યભિજ્ઞાને ઓળખાણ આપણે જે એટલે વેદાંતિ જે પ્રત્યભિજ્ઞાને સ્મૃતિને ઓળખને સાતત્યના પ્રમાણ રૂપે દર્શાવે છે, એ પ્રત્યભિજ્ઞાને આ બૌદ્ધ ભ્રમ કહે છે. એમણે દૃષ્ટાંત આપ્યું સિયમ જારે વિભ્રમ. જો તમને એ જાણે કે એની જ જ્યોત દેખાતા હોય માનો છો, વાસ્તવમાં પ્રત્યેક ક્ષણે નવી નવી જ્યોત ઉત્પન્ન થાય છે. પહેલાની જ્યોત જેવી પણ એની નહીં. તો સજાતીય જ્યોત ઉત્પન્ન થાય, પહેલાની જ્યોત જેવી, પરંતુ એ સજાતી એટલે બંને સમાન દેખાતી જ્યોત વચ્ચેનો ભેદ ન પારખી શકવાને કારણે તમે માનો છો કે તમે એની જ્યોત જોઈ રહ્યા છો. આવું જે કહેલું યાદ રાખ્યું છે. યદ ઉત્તમ જ્વાલા પ્રત્યભિજ્ઞાવત. તમે જે કહ્યું જ્વાલા અર્થાત જ્યોતની પ્રત્યભિજ્ઞાની જેમ, એટલે વેદાંતિને સ્વીકાર્યું છે કે ભાઈ જ્યોત તો ક્ષણિક છે અને પ્રત્યેક ક્ષણે નવી નવી જ્યોત ઉત્પન્ન થાય છે, તો સ્વીકાર્ય ચાલીએ આપણે. ચાલો એ જગ્યાએ કદાચ ભ્રમ થતો હોય, એટલે કે પ્રત્યેક ક્ષણે એના જેવી જ્યોત ઉત્પન્ન થાય છે અને એના જેવી જ્યોતને આપણે એ જ જ્યોત માની લઈએ છીએ. તેથી આ જ્યોતના દ્રષ્ટાંતમાં કે સંદર્ભમાં એને એની જ્યોત માનવી એને કદાચ ભ્રમ કહો. ચાલો સોહમેથી, પરંતુ ગઈકાલે જે હું હતો તે જ અત્યારે હું છું. રાત્રે જે સૂતો હતો કે રાત્રે જે ઊંઘનો અનુભવ કરતો હતો એ અત્યારે હું જાગ્રત થયો. સોહમ પ્રાગ સ્વાપ્સમ. જે પહેલા હું સૂતો હતો એ જ અત્યારે જાગ્રત છું, એ જ હું છું. એને પ્રત્યભિજ્ઞા ભ્રમ. તો એ પ્રત્યભિજ્ઞા, એ તમારું સ્મરણ, એ તમારું ઓળખાણ પણ ભ્રમ જ છે. એનું એ તું નથી. એના જેવો પ્રત્યેક ક્ષણે આ હું ઉત્પન્ન થતો હોય છે અને તેથી એ નથી, એના જેવો છે. તો ધનુદ્ય તો એ જે કહેવામાં આવ્યું એનો અનુવાદ કરીને એ અનુવાદમાં એટલે કે એમના એ અભિપ્રાયમાં કે સમજમાં જે દોષ રહેલો છે એ 19મા શ્લોક બતાવે છે. તો કહે છે એટલે કહેવાનું ભાવ છે કે આ બધી માન્યતાઓ તમારી છે એ વ્યવહાર સમજાવતી નથી. વ્યવહારમાં જે રોજબરોજનો અનુભવ છે એ અનુભવ લઈએ તો તમે આ બધી માન્યતાઓ જે ધરાવો છો ક્ષણિકવાદ વગેરેની, એ માન્યતાઓ કોઈ રીતે પુરવાર થતી નથી. તો કહે છે પ્રત્યભિજ્ઞા યદિ ભ્રાંતિ ભોજનાદિ કથમ ભવેદ ઇષ્ટ સાધનમેવૈતત અન્નમ ગતદિનાન્નવત ઇતિ નિશ્ચિત્ય બાલોપે ભોજનાદૌ પ્રવર્તતે. પ્રત્યભિજ્ઞા એવી ભ્રાંતિ. આપના કહેવા પ્રમાણે પ્રત્યભિજ્ઞા એ જ હું છું એ પણ જો ભ્રાંતિ હોત, કે એ જ દેવદત્ત છે એવી ભ્રાંતિ હોત, ભોજનાદિ કથમ ભવે. તો આ ભોજન વગેરે જ આપણો વ્યવહાર છે એ કેવી બની શકે? તો પ્રશ્ન કથમ ન ભોજનાદિ એવું કેમ? પ્રત્યભિજ્ઞા ભ્રાંતિ હોય તો ભોજનનો વ્યવહાર ના બની શકે. એટલે બૌદ્ધ એટલે વેદાંત કહે છે કે બધું પ્રત્યભિજ્ઞાને ભ્રાંતિ કહેતો હોય તો ભોજન વગેરે રોજબરોજની ક્રિયાઓ જ નહીં બની શકે. એવું કેમ? કથમ ન ભોજનાદિ હવે ભોજન વગેરે કેમ ન થાય? તો કહ્યું ઇષ્ટ સાધનમિતિ. ઇષ્ટ સાધનમ એવ એતદ અન્નમ ગત દિન અન્નવત ઇતિ નિશ્ચિત્ય બાલોપી ભોજનાદો પ્રવર્તતે. કોઈ બાળક એટલે જેનામાં આવો તર્ક કરવાની ક્ષમતા નથી, એવો બાળક પણ જ્યારે ભોજન કરતો હોય આજે ત્યારે એ નિશ્ચિત્ય એ બાળકના મનમાં પણ કોઈ નિશ્ચય જન્મતો હોય છે, એ પ્રકારે ખાતું હોય છે બાળક પણ. ના કે અમુક વસ્તુ અડકે નહીં,
તો અમુક વસ્તુ ના ખાય, અમુક તરત લઈ લે. પ્રસાદ આપીએ તો એમાં પણ પેંડો વડે તો ના ખાય, ના લે. ચોકલેટ તરત લઈ લે. એકને વળી પેંડો જ બહુ ખાવે, એટલે હંમેશા પેંડો જ માંગે, તો જાવે એને પેંડો, બીજું પ્રસાદ જ ના ખાય. પણ એ એવું બાળક પણ એને પણ એવી તો અમે કે ગતા કેમ કે શું જ છે કે ભાઈ એ તો ઈષ્ટ સાધનમ, આ ઈષ્ટ સાધન છે, અર્થાત આ મને સુખ આપનારું સાધન છે, અનુકૂળ છે. ઈષ્ટ એટલે ઈચ્છનીય, ઈષ્ટ સાધનમ આ ઈચ્છનીય સાધન છે, અર્થાત મને એ સુખ આપનારું આ સાધન છે, અનુકૂળ છે. કેવી રીતે? આ પેંડો જે છે એ મને ગમે છે, મને આનંદ આપે છે. શાબજી કહે છે ગત દિનાન્નવત, પહેલા જે પેંડો ગયો એટલે સ્વામી બધાનું કારણ કે ચોકલેટ મળે છે, તો આ ચોકલેટ પણ મારું ઈષ્ટ સાધન છે, ઈચ્છનીય સાધન છે, અનુકૂળ છે, આનંદનું સાધન છે. કારણ કે આ ચોકલેટ પેલી ચોકલેટ જેવી છે, ગત દિવસ આપેલી એવી રીતે ઘણું એવું પણ કરે. આ નહીં પાછી ચોકલેટ ગણાવે તોય પછી ના આવે, આપણી બની હાથ માગીને નામ કરી કહે પેલી જ કારણ નથી. ગત દિનાન્નવત, તો પહેલા તે દિવસે ખાધેલી ચોકલેટ જેવી કે તે દિવસે ખાધેલા અન્ન જેવું આ છે. એટલે બાળક પહેલા તો ખાય નહીં, પછી આપણે મોંમાં નાખ કરીએ એટલે ધીરે એનો સ્વાદ આવે, પછી જાણતું થાય કે હા તો ભાવે એવું છે, આ બહુ છે. ના આવે મગજ આમ નાખી દે પછી આમ કરવા મળે પેલું બોખું, પછી એને ભાવવા મળે, પછી આવું બીજું આપણે તરત પાછું મોં ખોલે, તરત જીભ બહાર કાઢે, પછી મૂકીએ. પહેલી વાર નહીં તો બીજી વાર, ચાલો બીજા દિવસની વાત જાઓ, પણ બીજું પણ નાનકડું આપણે કણ એના મોં મૂકીએ તો મૂકવા રહે છે, અને પછી મમણાવે છે અને આનંદ લે છે. એવું ક્યારે? એ જાણે છે કે ભાઈ આ કણ પણ હમણાં જ આપણે એના કણ જેવો છે, મને ભાવે છે. તો આને એટલે ટૂંકમાં બાળકને પણ આવું જ્ઞાન થાય છે, આ વસ્તુ પેલા જેવી છે. ગત દિનાન્નવત એ નિશ્ચિત, એ પ્રકારનો નિશ્ચય કરીને એટલે બાળકો ઓળખે છે કે આ ચોકલેટ છે, આ મગજ છે, આ પેંડો છે, જે કે એને ભાવતું હોય. તો બાળકો ભોજનાદુ પ્રવર્તતે, તો પછી જ ભોજન વગેરેમાં પ્રવૃત્તિ કરે છે. પેલી નાની છોકરીઓ કપડું ના આપે, પેલું જ એને જોઈએ, એને પહેલા જેવું આ જ આ બંગડી જ પહેરવી છે, આ જ કરવું છે. પ્રવૃત્તિ ક્યારે થાય? કોઈ વસ્તુ ઈષ્ટ સાધન છે, ઈચ્છનીય છે, મને ગમે છે, એ પ્રકારનો નિશ્ચય થયા પછી જ નાનું બાળક પણ એટલે ઈષ્ટ સાધનતાનું જ્ઞાન થવું જોઈએ કે આ ઈષ્ટ છે, અનુકૂળ છે, ઈચ્છનીય છે. એ જ્ઞાન કેવી રીતે થાય? એક વસ્તુને જોઈએ અને પહેલી જ વાર જોતો હોય, તમારા કહેવા પ્રમાણે બધું નવું પ્રત્યેક ક્ષણે નવું નવું જ ઉત્પન્ન થાય છે, અને તેથી કોઈ દાડો પહેલા જેવું કશું છે જ નહીં, તો પછી એને જ્ઞાન થઈ જ ના શકે કે ભાઈ આ ઈષ્ટ છે. દરેક વખતે એને ચાખવું પડે પછી ખબર પડે, એવું નથી. ચાખતા પહેલા પણ એને ખબર છે કે ભાઈ આ ઈષ્ટ સાધન છે. સમજાવે અયમ અર્થ. વસ્તુની દૃષ્ટિ પુરુષસ્ય તસ્મિન પ્રવૃત્તિર્વા તતો નિવૃત્તિર્વા જાયતે ઇત્યેતદ અનુભવ સિદ્ધમ. અનુભવ સિદ્ધ છે કે વસ્તુ જોઈએ એટલે ક્યાં તો પ્રવૃત્તિ કે નિવૃત્તિ, જોઈએ એટલે આ અનુકૂળ છે, ઈષ્ટ સાધન છે, એ પ્રકારનો નિશ્ચય જન્મે તો પ્રવૃત્તિ થાય, અર્થાત એ વસ્તુ આપણે ગ્રહણ કરીએ. અને અનિષ્ટ સાધન છે એ પ્રકારનો જો આપણો નિશ્ચય થાય તો નિવૃત્ત બની જાય. જેમ કે માણસ હાથમાં ઘાસ લઈને ઉભો હોય તો ગાય આવે કે આ ઈષ્ટ સાધન છે, બીજો માણસ દંડ લઈને ઉભો હોય તો ગાય પાછી જતી રહે, અનિષ્ટ સાધન છે. આવું બતાવે છે બ્રહ્મસૂત્રના અધ્યાસ માસમાં દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે અબૂળ પશુ પણ આટલું જાણતું હોય છે, આ ઘાસ છે પેલા ઘાસ જેવું છે, ઈષ્ટ સાધન છે, અનુકૂળ છે. ટૂંકમાં કોઈ પણ પ્રાણી એટલે ચેતન પ્રાણી વસ્તુને જુએ ત્યારે પછી ક્યાં તો પ્રવૃત્તિ કે નિવૃત્તિ જન્મે છે, જોયા વગર નહીં જન્મતી, જોયા પછી એમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ જન્મે છે, એ આપણા અનુભવનો વિષય છે. પ્રવૃત્તિ નિવૃત્તિ છે મમ એ અનુકૂલમ પ્રતિકૂલમ એ બુદ્ધિ બંધને. તો પ્રવૃત્તિ ક્યારે જન્મે? ગાય પાસે ક્યારે આવે? એ તો અનુકૂલમ, આ તો અનુકૂળ છે, આ ઘાસ છે, મને ભાવતો ખોરાક છે, એ પ્રકારે અનુકૂળતાનો નિશ્ચય જો ગાયના મનમાં જન્મે તો એ ગાય પ્રવૃત્તિ કરતા એ ઘાસ પ્રત્યે જાય. આ દંડ છે તો
મારે આ સજાનો વિષય છે, દુઃખનો વિષય છે. ગાયને પણ વિષય, કારણ ગાયો ઉભી રસ્તામાં લોકો દંડ રાખે છે. ખસે નહીં ગાય એટલે પેલો ટ્રકો અંદરથી આમ એવું બધું કરે. અબૂર પ્રાણી છે બીજા. પછી કોઈએ શું કરવામાં એવું થયું છે ટૂંકમાં, એટલે એવું જુએ એટલે ગાય પાછી હટી જાય. મમ એતદ પ્રતિકૂલમ, આ મને પ્રતિકૂળ છે. એ બુદ્ધિની બંધ, આ પ્રકારની બુદ્ધિ અર્થાત આ પ્રકાર નિશ્ચય જ્યારે જન્મે કે આમાં અનુકૂળ છે ત્યારે આમાં પ્રવૃત્તિ થાય, આ પ્રતિકૂળ છે એવું નિશ્ચય નિવૃત્તિ જન્મે. એ અનુકૂળતા પ્રતિકૂળ નિશ્ચય કેવું જન્મે? વસ્તુને અનુભવીએ ત્યારે, વસ્તુ જોઈએ ત્યારે. યત ઉપભોજ્યમાનમ સ્વાત્મનિ સુખમ જનયતિ તદ અનુકૂળતા પ્રતીયતે દુઃખજનકમ તો પ્રતિકૂળતા પ્રસિદ્ધમ. યત ઉપભોજ્યમાનમ, જે આપણે અનુભવીએ છીએ, સ્વાત્મનિ સુખમ જનયતિ, તો જેનો અનુભવથી થવાથી આપણે સુખ જન્મે છે એને આપણે અનુકૂળ, એને એવો નિશ્ચય કરીએ છીએ. દુઃખજનકમ, જેનો અનુભવ કરવાથી દુઃખ જન્માવે છે એ પ્રતિકૂળ છે એવું નિશ્ચય જન્મે છે. ભજીયું ખાવાની તો પેલું થઈ જાય આપણે એમ કે આ પેલું કંઈ બટાટાનું ભજીયું હશે ને ફલાણું હશે ને કશું ને એવું મરચાંનું નીકળે. અને મરચું પણ આપણે પેલા કે સ્વામી કઈ તીખું મરચાં આવે, અમારા મરચાં બધા મોડા છે વગેરે વગેરે એમ કરીને તો મોં મૂક્યું તો ખરું આખું ધારો કે જે પછી મને તમારા નીકળે તો પછી એવું થાય. દુઃખજનકમ પ્રતિકૂળતયા પ્રસિદ્ધમ. કોઈ દાડો મરચાના ભજન હાથ ના કરેલા બધું એવું થઈ જાય. એટલે એકવાર પ્રતિકૂળ નિશ્ચય થયો દૂર રહીએ, અનુકૂળતા નિશ્ચય થયો અમે પ્રવૃત્તિ કરીએ. આ પ્રસિદ્ધ છે, આ પ્રકારનો વ્યવહાર છે. એટલે એવી જાતનું દર્શન હોવું જોઈએ જે આપણા વ્યવહારને સમજાવનારું હોય, આ બધા વ્યવહારની વ્યવસ્થા કરનારું હોય, આ બધા વ્યવહાર પ્રત્યે ઉદાસીન ન હોય, એની ઉપેક્ષા કરનારું હોય, એની ગણિતમાં ન, એવું તો તમારી થિયરી કેવો સિદ્ધાંત ના જવો જોઈએ. એવો સિદ્ધાંત હોવો જોઈએ કે જીવનને સમજાવે, જેને વ્યવસ્થા સમજાવે. તથા ચ અનુભુક્ત સજાતીએ અકસ્માદ ઉપનદે વસ્તુની અનુકૂળત્વાદ બુદ્ધિ અનુદયાત સહસા તત્ર પ્રવૃત્તે અસંભવાત. વસ્તુ જોઈએ આપણે, એનો અનુભવ કરેલો નથી. અનુભોક્તે, જેનો અનુભવ કર્યો નથી એવી વસ્તુ આપણે જોઈએ ત્યારે તરત આપણે કહી ના શકીએ કે ભાવે છે કે નહીં, ગમે છે કે નહીં, ખબર નથી. કે ઘણી વાર આપણે વસ્તુ જોઈ હોય પણ એને અનુભવી ના હોય, એવું થાય. ખાલી ગળું જ ખા કર્યું, કોઈ દાળ ખાધી જ ના હોય, પેલું શાક ખાધું, પેલું કારણનું શાક કોઈ ખાધું જ ના હોય, ક્યાં જ ના હોય. ધારો ફરી જોઈએ ત્યારે ભાવશે કે નહીં ખબર ના પડે આપણને. અનુભુક્ત સજાતી અકસ્માત ઉપનતે વસ્તુની, કોઈ એકદમ જ આપણી સમક્ષ લાવે જેનો આપણે પહેલા અનુભવ કર્યો નથી, પહેલા જોયું છે પણ અનુભવ નથી કર્યો, એટલે એના વિશે નિશ્ચય જન્મ્યો નથી કે સુખ સાધન છે કે દુઃખનું સાધન છે. અને એ અનુકૂળ છે પ્રતિકૂળ નિશ્ચય પહેલાના વિશે જન્મ્યો ના હોય, એની એવી જ વસ્તુ આપણે સમક્ષ ધરવામાં આવે ત્યારે એની જોવા માત્રથી આપણે નક્કી ના કરી શકીએ કે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. તો અનુકૂળત્વાદ બુદ્ધિ અનુદયાત, તો જેનો આપણે અનુભવ કર્યો નથી એવી વસ્તુ આપણી સામે ધરવામાં આવે તો એના પ્રત્યે અનુકૂળ કે પ્રતિકૂળ એ પ્રકારની બુદ્ધિ જન્મતી નથી. સહસા તત્ર પ્રવૃત્તિ અસંભવાત, તરત આપણે પ્રવૃત્તિ ના કરીએ, ચેતીને પછી કરીએ, કે ધીમે ધીમે કરીએ કે જો કેવું છે તો જરાક આખું મરચું મોઢા મૂકી દઈએ, જરાક ટુકડો લઈએ, એવું કંઈ કરીએ ચેતીને. તો કારણ કે ઘણી વાર એવું થાય, એક જગ્યાએ એક વસ્તુ ખાધી હોય ને બીજી જગ્યાએ ખાઈએ તો જુદી પણ નીકળે. કારણ કે દરેકની પદ્ધતિ જુદા જુદા ખાની હોય, કોઈ મસાલા જુદી જુદી કરતું હોય, અમારા ઘરમાં આવી રીત છે પેલી રીત છે, આપણે ખબર ના હોય કદાચ. અંતેથી એને આપણે અનુકૂળ માની લઈએ અને પછી મોટા પડે પછી કેમ ખાવું તકલીફ થઈ જાય એવું બને ઘણી વાર. ઘણી વાર શું થાય છે કે ફરી આવશે કે નહીં આવે એમ કરે પછી આપણે મુકાવ્યા કરે, અને પછી એને કેમ પૂરું કરે પ્રશ્ન થઈ જાય. કારણ કે આપણને એમ કે આ તો અનુકૂળ છે, એ અનુકૂળ ના પણ નીકળે, એટલે એવું બની શકે ટૂંકમાં. તો સહસા તત્વ પ્રવૃત્તિ અસંભવાત, એટલે પ્રવૃત્તિ સહસા ક્યારે જન્મે? અનુકૂળતા પ્રતિકૂળતા નિશ્ચય જાય ત્યારે પ્રવૃત્તિ નહીં ગઈ આમ કહી જાય સીધું. અથવા હા એમાં એક
એ ક્યારે જન્મે? અનુકૂળતા પ્રતિકૂળતાનો નિશ્ચય જન્મે તો. એ ક્યારે જન્મે? એ કે એના જેવી વસ્તુનો આપણે પહેલા અનુભવ કર્યો હતો ત્યારે. એ અનુભવ કરવાને કારણે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ પ્રકારનો આપણો સુખજનક છે કે દુઃખજનક છે એવો નિશ્ચય થયો હોય. અનુકૂળતા પ્રતિકૂળનો પહેલા નિશ્ચય થયો, જો એ નિશ્ચય થયો પાછો આવે સંસ્કાર જે છે ને, તો પ્રત્યક્ષ અનુભવ અને સંસ્કાર એ બે જયારે ભેગા થયા જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવાય. તો પૂર્વ અનુભૂતના સંસ્કાર અને વર્તમાનનો અનુભવ એ બે જયારે થાય ત્યારે જે જ્ઞાન જન્મે એટલે અનુકૂળતાનું જ્ઞાન જન્મ્યું. માત્ર વસ્તુનો પ્રત્યક્ષ થયો એટલે કે એની પ્રતિનિધિ થાય એટલું જ નથી. એની પ્રતિનિધિ એને આપણે પ્રત્યક્ષ કહીએ. તો પ્રતિનિધિ અને સંસ્કાર એ બે મળીને પછી જ્ઞાન જન્મ્યું અનુકૂળ છે પ્રતિકૂળ છે. અને તો એને પ્રત્યવિજ્ઞા કહેવાશે. અને પછી એમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ જન્મશે. ટૂંકમાં બધી પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રત્યવિજ્ઞામાંથી જન્મે છે. ઘણો ભાવ છે કે જે કઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ જન્મે વસ્તુ પ્રત્યે એ પહેલા સંસ્કારના આધારે જન્મથી હોય છે. અત્યારે દર્શન થાય અનુભવ, અત્યારે આપણે એની પ્રતિનિધિ થાય અને પહેલા સંસ્કાર જાગૃત થાય. પ્રતિનિધિ થાય પણ સંસ્કાર ન હોય તો પ્રવૃત્તિનું કારણ તો પ્રત્યવિજ્ઞા થતી નથી. એટલે કહ્યું કે અનુભુક્ત સજાતિ અકસ્માત ઉપનતે વસ્તુની અનુકૂલત્વાદ બુદ્ધિ અનુદયાત. આપણે જેમ અનુભવ કર્યો નથી, જેના સંસ્કાર નથી, એ વસ્તુની આપણે પ્રતિ થાય તો પણ અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની પ્રત્યવિજ્ઞા ના જન્મે. અને તો સહસા તત્ર પ્રવૃત્તિ અસંભવાત તરત પ્રવૃત્તિ ના જન્મે. પછી આપણે પહેલા એના વિશે નિર્ણય કરીએ પછી પ્રવૃત્તિ જન્મે. યત્ર સહસા વસ્તુદર્શનમાત્રાત પ્રવૃત્ત્યાદિ દૃશ્યતે તત્ર પૂર્વાનુભૂત સજાતીયત્વેન લિંગેન તસ્ય સ્વાનુકૂલત્વમ અનુકૂલત્વમ વા અનુમાય પ્રવર્તતે નિવર્તતે છે અંગીકાર્યમ. તો બંને વસ્તુ કહે કે ક્યારેક વસ્તુને આપણે જોઈએ તો પણ તરત પ્રવૃત્ત થતા નથી, કારણ કે એના કોઈ સંસ્કાર નથી, એનો કોઈ પૂર્વનો અનુભવ નથી. પરંતુ વસ્તુની પ્રતિ થાય એને જોઈએ કે સંપર્કમાં આવીએ અને તરત આપણને કોઈ પ્રતિભાવ જન્મે. હર્ષનો કે શોકનો, આદાનનો, ઉપાદાનનો કે હારનો. પ્રવૃત્તિ એટલે શું? ઉપાદાન, વસ્તુને લેવી. નિવૃત્તિ એટલે છોડવી. આ વ્યવહાર જે છે ને, પ્રવૃત્તિ નિવૃત્તિ કહો, ઉપાદાન હાન કહો, એ ક્યારે જન્મે છે? હંમેશા પ્રત્યવિજ્ઞા થાય ત્યારે જ જન્મે છે. એટલે કે યત્ર સહસા વસ્તુ દર્શન માત્રાત, ક્યારે એવું બને કે વસ્તુને જોઈને તરત જ પ્રવૃત્ત્યાદિ દૃશ્યતે, પ્રવૃત્તિ કે નિવૃત્તિ આપણે જોઈએ કે એને જોવા માત્રથી આ પ્રકારની એનો પ્રતિભાવ જન્મ્યો, પ્રવૃત્ત થયો કે નિવૃત્ત થયો. તત્ર તો આપણે અનુમાન કરી શકીએ પૂર્વાનુભૂત સજાતીયત્વેન લિંગેન. એનાથી આપણે અનુમાન કરી શકીએ કે એ પ્રવૃત્ત થવા માટે એનામાં એવો નિશ્ચય જન્મ્યો છે કે અનુકૂળ છે. એ નિવૃત્ત થવા માટે નિશ્ચય જન્મ્યો કે આ પ્રતિકૂળ છે. અંતેથી એને ભૂતકાળમાં અનુભવ્યું હશે. એના જેવું સજાતીય એટલે કહ્યું કે પૂર્વાનુભૂત સજાતીયત્વેન લિંગેન. પહેલા એને આ પ્રકારના પદાર્થનો અનુભવ કર્યો હશે, એવી જાતનું આપણે અનુમાન કરી શકીએ. કોઈને જોઈને પણ અનુમાન કરી શકીએ. તસ્ય સ્વાનુકૂલત્વમ અનુકૂલત્વમ વા અનુમાય. તો આ અનુકૂળ છે, પોતાનું અનુકૂળ છે કે અનુકૂળ નથી એ પ્રકારનું અનુમાન કરીને પ્રવર્તતે નિવર્તતે છે, અનુમાન છે. તો પહેલા આ પ્રતિનિધિ અને સંસ્કાર પરથી અનુમાનથી નિશ્ચય જન્મે કે આ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, એથી અંગીકાર આપણી તમારે સ્વીકારવું પડશે ને. આપણા રોજબરોજના અનુભવમાં બૌદ્ધ લોકોએ આટલું સ્વીકારવું જ પડશે કે માણસ પ્રવૃત્ત થાય, અનુકૂળ હોય તો, નિવૃત્ત થાય, પ્રતિકૂળ હોય તો. પણ એ માટે અનુકૂળતા પ્રતિકૂળતાનો નિશ્ચય જન્મવો જોઈએ. એ માટે પૂર્વનો અનુભવ હોવો જોઈએ, એના સંસ્કાર મનમાં હોવા જોઈએ. અને તો જ આ વર્તમાન પદાર્થ પ્રત્યે અનુકૂળતા પ્રતિકાળનો નિશ્ચય જન્મે.
તેથી આ પ્રતિધિ અને સંસ્કાર બે ભેગા મળીને આ પ્રત્યભિજ્ઞા જે જ્ઞાન જન્મ્યું એ જ આ બધા પ્રકારના વ્યવહારની પાછળ હોય છે. એદચ્ચ પૂર્વોત્તર કાળયો અતિ પ્રકૃષ્ટયો અનુગતસ્ય એકસ્ય અનુસંધાતુ આત્મના ભાવે ન ઉપદ્યતે ઇતિ જીવનપી દુર્લભમ ક્ષણિકાત્મવાદિન ઇતિ. આવું ક્યારે થાય? એદચ્ચ પૂર્વોત્તર કાળયો, પહેલાનો કાળ અને પછીનો કાળ બે વચ્ચે અંતરમાં હોય. ક્યારેક માત્ર એક ક્ષણનું અંતર હોય, ક્યારેક કોઈ દિવસનું અંતર હોય, ક્યારેક વર્ષનું અંતર હોય, ક્યારેક ઘણું લાંબુ અંતરમાં હોય. જે વસ્તુ તમે 25 વર્ષ પહેલા અમેરિકામાં ખાધું અહીંયા ના મળતી હોય, ધારો કે ફરી તમે જાઓ હોય તરત યાદ આવે આપણને. ચોપાણી પર પેલો ભેળ પૂરી કે ભાઈ કંઈ ખાધું હોય જૂ ના જવાના, હવે કોઈ લાવે તરત પછી યાદ આવે આપણને, હા એના જેવું છે. પૂર્વાનુભવ તો સજાતીયત્વ, આનામાં છે પહેલાના જે અનુભવ કરેલું એને જેવું જ છે. માટે આ અનુકૂળ છે, સુખજનક છે, અનુકૂળ છે. તો પહેલાના ઉત્તર કાળમાં, પહેલાના અત્યારના કાળમાં અધિ પ્રકૃષ્ટ એવું બે છે, ઘણું અંતર છે. તો એ બંને એટલે બે અનુભવ વચ્ચે કે બે ઘટનાઓ વચ્ચે બહુ લાંબુ અંતર છે કાળનું. અને છતાં પણ એક વ્યક્તિ પ્રવૃત્તિ, એનો અર્થ એ થયો કે પૂરા પહેલા કાળમાં એ જ વ્યક્તિ હોવી જોઈએ જેના આ સંસ્કાર છે આ જુદી વ્યક્તિ ના હોય. અનુગતસ્ય એકસ્ય અનુસંધાતુ આત્મના અભાવે, આ બંનેમાં રહેલો એક જ આત્મા જે અનુસંધાન કરી રહ્યો છે. તો અત્યારે આ વ્યક્તિ અનુસંધાન કરી રહી છે. ભૂતકાળમાં પોતાનો અનુભવ થયેલો એનું અનુસંધાન અત્યારે કરીએ અને ત્યાર પછી નિશ્ચય જન્મે, પછી પ્રવૃત્તિ જન્મે. એટલે કે અનુસંધાન કરનાર એક જ વ્યક્તિ હોવું જોઈએ. પહેલા અનુભવેલું અને અત્યારે અનુભવ કરનાર અને અત્યારે અનુભવ કરીને પહેલા અનુસંધાન કરનાર એ જ વ્યક્તિ હોવી જોઈએ. એકસ્ય અનુસંધાતુ આત્મના ભાવે ન ઉપદ્યતે. અને આ વ્યક્તિ એક જ ના હોય, બાળક એકનો એક જ છે. તો જ પછી પેલી ચોકલેટ ના ચોકલેટ કે પેલું પછી એક વાર જો પેલું દીવાથી દાઝી ગયો ને તો પછી તરત દૂર રહે, પછી ના જાય. પહેલા પકડવા જાય અને કોઈ નજર ના હોય ને કદાચ પકડી લીધું અને દાઝી ગયો પછી ના જાય પાછા. પ્રતિકૂળ છે એનો થઈ તો કે પહેલા દાઝનાર અને અત્યારે જોનાર એક જ વ્યક્તિ હોવી જોઈએ. પેલા દાઝ્યો અને મેં જોયું તો કે એ અનુસંધાન ન થાય. એકસ્ય અનુસંધાતુ આત્મના ભાવે, એક જ વ્યક્તિ એક જ આત્મા ખરેખર અનુસંધાન કર્યો છે એવું જો ન હોત તો આ પ્રકારનો વ્યવહાર સંભવિત ન બન્યો હોત. જીવનમપી દુર્લભમ ક્ષણિકાત્મવાદિના. અંતેથી જે ક્ષણિકાત્મવાદી એક આત્માને સ્વીકારતો નથી, એના મનમાં અનુસંધાન જન્મી ના શકે તો કશો વ્યવહાર જ ના કરી શકે. કારણ કે પહેલા જે અનુભવ, જો ભૂલથી દીવાલ અડકી ગયો અને દાઝ્યો એ જુદો, અને અત્યારે દીવાલ જોયેલો જુદો થાય. તો પેલા સંસ્કાર અત્યારે જન્મે નહીં, તો આના વિશે તો અનુકૂળ પ્રતિકૂળ અને નિશ્ચય જન્મે ફરી પાછો અડકે, એવું નથી થતું. આમ આપણે જોઈએ છીએ કે નિવૃત્તિ પ્રવૃત્તિ બધા વ્યવસ્થિત રીતે થાય છે. એ જ બતાવે છે કે આ બધા અનુભવોથી પસાર થનાર એક જ વ્યક્તિ હોવી જોઈએ, અનેક નહીં. વિમત અયમ ઓદન મદિષ્ટ સાધનમ ઓદનત્વાદ ગતજન ભુક્તોદનવત ઇતિ નિશ્ચિત્ય. વિમત અયમ ઓદન, બાળક પણ જોયું કે આ ભાત છે. મદિષ્ટ સાધનમ, મને ભાવે છે. કેમ? ઓદનત્વાદ કે ભાત છે. ગતદિન ભુક્ત ઉદનવત, ગઈકાલે જે ખાધેલો એના જો આ ભાત છે એ મને ભાવ્યો તો આ મને ભાવે છે માટે ખાવા પ્રવૃત્ત થાય. એ નિશ્ચિત્ય બાળોપી અર્ભકોપી, બાળક નાનું છે જે બીજો જાજો વિચાર કરી શકે એમ નથી, એ પણ ભોજનાદુ પ્રવર્તતે. અને તો કોઈ પ્રકારની પ્રવૃત્તિ પાછળ અનુસંધાન હોવું જ જોઈએ. પછી ના પ્રવૃત્તિ તો આપણે એને ખવડાવે, કદાચ અનુસંધાન ના થાય. બહુ જણાનું બાળક હોય અનુસંધાન ન થતો દર વખતે ખવડાવવું પડે. દર વખતે માં એને એ દાળ ભાત ને બધું છોડીને બધું રોજ ખવડાવવું પડે, અનુસંધાન થતું નથી. પણ લગભગ થતું જ હોય છે નાના બાળકમાં, પણ એ મોડું ખોલે તરત ને પછી ના ખોલે આમ કરે ને બધું કરતું જ હોય છે. તેથી
એવું અનુસંધાન ઇષ્ટ સાધનત્વ અનિષ્ટ સાધનત્વ બહુ જલ્દી થાય છે. એ જ બતાવે છે કે અનુસંધાન કરનાર એક વ્યક્તિ હોવી જોઈએ. અતઃ આબાલવૃદ્ધમ આગોપ પંડિતમ અવિપ્રતિપન્નમ વ્યવહાર માર્ગમ અપલપન. તો આજે આખો વ્યવહાર થયેલો છે. આબાલવૃદ્ધમ બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધા છે. આ ગો પંડિતમ, ગોપ એટલે ગોપાલ એટલે અભણથી માંડીને પંડિત વિદ્વાન સુધીના બધા લોકો વ્યવહાર કરે છે. અવિપ્રતિપન્ન વ્યવહાર માર્ગમ, આ બધા વડે અવિપ્રતિપન્ન કોઈ પ્રકારના સંશય વગર એટલે નિસંદિગ્ધ રૂપે કોઈ સંશય વગર જે વ્યવહાર થઈ રહ્યો છે એ વ્યવહાર ત્યારે આપણે સમજાવી શકીએ જ્યારે આપણે પ્રત્યભિજ્ઞાને સ્વીકારીએ. જો તમે પ્રત્યભિજ્ઞાન ન સ્વીકારો, એને ભ્રમ જ કહો, એક આત્મા અનુસંધાન ન સ્વીકારો તો કોઈ વ્યવહાર શક્ય જ ના બને. વ્યવહાર માર્ગમ અપલપન, તો એમણે આ વ્યવહાર બીજે સમજાવવો પડે. પછી એમણે કશીક રીત તો સમજાવવી પડે. જાત જાતની બી કલ્પનાઓ કરી. એક વાર થયું છે ક્ષણિક, એક વાર બુદ્ધ ભગવાન સર્વમ ક્ષણિક એટલે પકડ્યું. હવે એને પકડ્યું એટલે પછી બધું આખું એની માટે રચના કરવી પડે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ આટલું બોલ્યા એટલા માટે એ તો સિદ્ધાંત બની ગયો. પછી એ ક્ષણિકતાને પુરવાર કરવા માટે 1000 જાતના લફડા તમારે કરવા પડે. પછી કે ના સંસ્કાર તો ભાઈ ચાલતા આવે છે. સંસ્કાર ચાલતા આવે, ક્ષણ આત્મા નવો જન્મ્યા કરે તો એને સંસ્કાર બીજી ક્ષણમાં આવતા રહે. દરેક ક્ષણે નવો નવો આત્મા જન્મે, પૂર્વ આત્માના સંસ્કાર છે નવી નવી ક્ષણમાં આવ્યા કરે અને એટલે વ્યવહાર થાય એવું સમજાવે લોકો. ટૂંકમાં એટલે કઈ ને કઈ બીજી રીતો તમારે શોધી કાઢવી પડે આ બધા વ્યવહારને સમજાવવા માટે. બહુ વિચિત્ર થઈ જાય છે. પહેલા તમારા જે પકડી વસ્તુ જ ખોટી છે. સર્વ ક્ષણિકમ છે વસ્તુ પકડી, જે કોઈ હેતુથી ક્ષણિકતા કહેવામાં આવે પણ આત્મા એક ક્ષણિક છે એવો તમે એનું અર્થઘટન કર્યો. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ એ સર્વમાં માત્ર જગતના વિષયોની આત્માનો સમાવેશ કરી નાખ્યો. સર્વમ શૂન્યમ શૂન્યમ, ત્યાં જગતમાં કોઈ તથ્ય નથી, ચલો આત્મા એ શૂન્ય છે. આવો નિશ્ચય કરીને તમે આખો સિદ્ધાંત તૈયાર કરો અને પછી મારી મચડીને દરેક વસ્તુ સમજાવવા માટે નવી નવી પ્રક્રિયાઓ શોધી કાઢો. એટલે કે આ બાલ વૃદ્ધમ, આ ગોપ પંડિતમ, આ વિપ્રતિપન્નમ વ્યવહાર માર્ગમ અપલપન. તો બાળકથી માંડીને વૃદ્ધ સુધી અને ગોવાથી માંડીને પંડિત સુધીના જે બધા વ્યવહાર કરે છે કોઈ પ્રકારના મુશ્કેલી વગર, કોઈ પ્રકારના સંદેહ વગર એ વ્યવહાર માર્ગનો તમે અપલાપ કરો, અર્થાત વ્યવહાર માર્ગનો તમે નિષેધ કરી નાખો છો, અસ્વીકાર કરો છો. બૌદ્ધ દૂરત પરિહરણીય શ્રેય ઈચ્છદ્ભિ ભાવ. આવા બૌદ્ધ સિદ્ધાંતને તો દૂરથી ત્યાગવો જોઈએ. જે લોકો જીવનમાં શ્રેય ઈચ્છનારા હોય, કલ્યાણ ઈચ્છનારા હોય, એમણે તો અપ્રામાણિક માર્ગનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. ઇતિ ભાવ, એનો ભાવ છે. यदि उच्यते बौद्धैः स्थायिनः अर्थक्रियानुपत्तेः क्षणिकैवात्मा इष्टव्यः. આ બીજો એમનો સિદ્ધાંત છે કે દરેક પદાર્થ પોતાનો અર્થ અર્થાત પ્રયોજન સિદ્ધ કરીને નષ્ટ થઈ જાય છે. બધી વસ્તુ ક્ષણિક કેમ છે? તો દરેક કોઈ પણ વસ્તુ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે તો બીજી ક્ષણે રહી ના શકે. કારણ કે કોઈ પ્રયોજન હોય તો જ વસ્તુનું અસ્તિત્વ સંભવી શકે. જે વસ્તુ પ્રયોજન રહિત છે, જેનો કોઈ ઉપયોગ નથી, એ વસ્તુ જગતમાં હોય ના શકે, ટકી ના શકે. આમ દરેક પદાર્થ પ્રત્યેક ક્ષણે પોતાનું પ્રયોજન કે ઉપયોગ છે એ ઉપયોગ પૂરો કરીને બીજી ક્ષણે નષ્ટ થઈ જાય છે. તેથી જો કોઈ સ્થાયી પદાર્થ હોય એનો અર્થ એનું પ્રયોજન નથી. આનો અર્થ એવો થાય જે પદાર્થ પ્રયોજન વાળો હોય એ તો ક્ષણિક જ હોવો જોઈએ. કારણ કે એક ક્ષણે પોતાનું પ્રયોજન સિદ્ધ કરીને હવે એનો કોઈ ઉપયોગ રહ્યો નથી, મારે નષ્ટ થઈ ગયો. તમારા કહેવા પ્રમાણે આત્મા સ્થાયી હોય તો એનું થઈ ગયો કે એનું કોઈ પ્રયોજન જ નથી, એનો કોઈ ઉપયોગ જ નથી. એટલે આ ક્ષણિકતા સિદ્ધ કરી કે ક્ષણિકતા કેમ છે? બસ દરેક વસ્તુ જે ક્ષણે પોતાનું પ્રયોજન પૂરું થયું એ ક્ષણથી બીજી ક્ષણ રહે નહીં.
અંતેથી પ્રયોજન પૂરવા કરનાર દરેક પદાર્થ ક્ષણિક જ હોવો જોઈએ. અને જે પદાર્થ ક્ષણિક સ્થાયી છે એ સ્થાયી ત્યારે હોય જ્યારે એનું કોઈ પ્રયોજન જ નથી, નહીતર દર બીજી ક્ષણે રહે. સ્થાયી અર્થક્રિયા અનુપત્તે જે સ્થાયી પદાર્થ છે એની અર્થ અને ક્રિયા, અર્થનો પ્રયોજન પણ કહ્યું, ક્રિયા એટલેનું કાર્ય. પોતાનું પ્રયોજન અને કાર્ય સિદ્ધ કર્યા સિદ્ધ કરીને જો એક ક્ષણિક જ પદાર્થ હોય તો આત્મા નિત્ય હોય તો એનું કોઈ પ્રયોજન પણ નથી અને કશું કરતો નથી. એવું નક્કી કરવું, એવું આપણે સ્વીકારવું પડે. સ્થાયી અર્થક્રિયા અનુપ એટલે પોતાના સિદ્ધાંત પ્રમાણે. હવે પહેલા સિદ્ધાંત રચ્યો કે દરેક વસ્તુ પોતાનું આ બધા પાછા ચારવાક લોકો આ બધામાં સંમત છે. એટલે ઘણી જગ્યાએ બધા મળતા આવે. ચારવાક એક ક્ષણિકવાદી જ છે આમ જોવા જઈએ તો, દરેક એ પણ ક્ષણિક જ માને છે આ બધા. પણ પ્રત્યેક ક્ષણે પોતાનું પ્રયોજન સિદ્ધ કરીને વસ્તુ નષ્ટ થાય. તમે એમ કહેતા હો કે આત્મા સ્થાયી છે, એનો અર્થ એ થયો કે એમાં અર્થ ક્રિયા નથી, એનું કોઈ પ્રયોજન નથી, એનું કોઈ કાર્ય નથી. ક્ષણિક એવા આત્મા ઇષ્ટવ્ય હતી, તે તમે આત્માને પ્રયોજન માનતા હો, કંઈક કાર્ય કરે છે માનતા હો તો તમારે ક્ષણિક જ સ્વીકારવો પડે. સ્થાયી વસ્તુમાં અર્થ ક્રિયા પ્રયોજન ને કાર્ય હોય જ નહીં. તદપી યદ ઉચ્યતે યદિ ઉચ્યતે બૌદ્ધ લોકો આ પ્રકારે જે કહે છે. તદપી અવિચાર અભિધાનમ એ અભિધાનમ એમનું જે વાક્ય છે એ પણ કેવું છે? અવિચાર, વિચાર કર્યા વગર બોલાયેલી વસ્તુ છે. તો બૌદ્ધ લોકો જે આ બધું કહે છે કે ઉપયોગી વસ્તુ ક્ષણિક જ હોય, આત્મા ઉપયોગી હોય, કાર્ય સિદ્ધ કરતો હોય તો એ ક્ષણિક જ હોવો જોઈએ, એવું બૌદ્ધ લોકો કહે છે. તદપી અવિચાર અભિધાનમ એ પણ વિચાર વગર બોલાયેલી વસ્તુ છે. અભિપ્રેત્ય આ અભિપ્રાય મનમાં રાખીને આત્માની અર્થક્રિયા તાવત સાધાય હતી. એટલે સીધે સીધું નથી કહેતા કે તમારું આ વસ્તુ અવિચારી છે, પણ આત્મામાં અર્થ અને ક્રિયા સિદ્ધ કરવાથી અવિચારી સિદ્ધ થઈ જાય ને. એટલે એ જે અભિપ્રેત્ય આ પ્રકાર અભિપ્રાય મનમાં રાખીને, એટલે બૌદ્ધ એટલે બુદ્ધના અનુયાયી એવું કહેવા માટે કે તમારું આ જે વાક્ય કે વિધાન છે કે આત્મા ક્ષણિક હોવો જોઈએ, કારણ કે આત્મા ઉપયોગી છે અને પ્રયોજન છે અને તે ક્ષણિક હોવો જોઈએ, આવું તમે કહો છો એ ખરેખર વિચાર કર્યા વગર બોલાયેલી વસ્તુ છે. એવું કહેવા માટે આત્માની અર્થક્રિયા તાવત સાધયતી કે આત્મા અર્થક્રિયાઓ છે, એનું પ્રયોજન પણ છે અને કાર્ય પણ છે. એ પછીના શ્લોકમાં સિદ્ધ કરે છે. અવકાશ 20મા શ્લોકમાં કહે છે અવકાશ પ્રદાતૃત્વમ આકાશાર્થ ક્રિયા યથા તથૈવાર્થ ક્રિયા પુંસઃ કર્તૃત્વ જ્ઞાતૃતાદિકા. ખરેખર આ શ્લોકમાં બે વસ્તુનો ઉત્તર આપે છે. બૌદ્ધ લોકો એમ કહે છે કે આકાશ નામની કોઈ વસ્તુ જ નથી એમ કહે છે, તો એ લોકો ધ્વંસ નામની વસ્તુને સ્વીકારતા નથી અને જોડે આકાશ નામની વસ્તુને સ્વીકારતા નથી. બસ એટલે 4 પરમાણુ ગયા. આકાશ નામની કોઈ વસ્તુ, કેમ કે આકાશમાં કોઈ પ્રયોજન નથી, આકાશનું કોઈ પ્રયોજન પણ નથી અને આકાશ કશું કરતું પણ નથી અને મારે આકાશ નથી. કઈ વસ્તુ છે? જેનું કશું હોવાનું પ્રયોજન હોય અને જે કશું કરતું હોય એ વસ્તુ છે. અને એવું હોય તો ક્ષણિક જ હોય. આકાશનું કોઈ પ્રયોજન નથી, કોઈ ક્રિયા નથી, માટે આકાશ નામની કોઈ હસ્તી છે જ નહીં. એવું કહે છે કે નહીં, એવું નથી. આકાશ પણ એક હસ્તી છે, આકાશ પણ એક ભાવરૂપ વસ્તુ છે. ભાવરૂપ એટલે એ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે આકાશનું પણ કોઈ પ્રયોજન છે, એનું પણ કોઈ કાર્ય છે. અવકાશ પ્રદાતૃત્વમ આકાશાત ક્રિયા યથા. આકાશ પણ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે, એ પણ કર્મ કરે. શું કરે છે? અવકાશ પ્રદાતૃત્વમ. આકાશ અવકાશ પ્રદાન કરનારને આકાશ કહેવાય, વ્યાખ્યા છે.
અમે વ્યાખ્યાઓ નહીં આવી કરી રાખે એટલે ઉપયોગી છે. અવકાશ પ્રદાતૃ આકાશમ, જે અવકાશ પ્રદાન કરે એને આકાશ કહેવાય. દરેક ગંધવતી પૃથ્વી એમ કહ્યું તો કે જે ગંધ ધરાવનારી છે એને પૃથ્વી કહેવાય. તેમ અવકાશ પ્રદાન કરનારું છે એને આકાશ કહેવાય. તમે એમ કહો આકાશ ઉપયોગી નથી એવું કોણે કહ્યું? આકાશનો ઉપયોગ અવકાશ પ્રદાન કરે છે. એ લોકો આકાશને કેવું કહે છે? આવરણ અભાવ માત્રત્વાદ આકાશસ્ય અર્થ ક્રિયાકારિત્વમ વાચ્યમ. આવરણ અભાવ માત્ર, આકાશ એટલે શું? આવરણનો અભાવ. આકાશ એટલે આવરણનો અભાવ. કોઈ જાતનો આવરણ નથી, કોઈ જાતનો અવરોધ નથી. કોઈ આવરણ ન હોવું, કોઈ અવરોધ ન હોય નામ આકાશ. બસ આકાશ એટલે અવરોધ નથી. પક્ષી ઉડી શકે છે, એને અવરોધ નથી કરતો. જે અવરોધ ના કરે નામ આકાશ. આવરણનો અભાવ, કોઈ ઢાંકણ ત્યાં નથી. એટલે કે છે આવરણ અભાવ માત્રત્વાત. એટલું આકાશ એટલે આવરણનો અભાવ એનું આકાશ. જો આ ટેબલ જે છે ને એની નીચે વસ્તુઓ તો આપણે દેખાય આવરણ છે. આ બધા પદાર્થો જે છે દરેક કશીક વસ્તુને ઢાંકી દેતા હોય છે. કોઈ પણ નક્કર વસ્તુ હોય ને એ બીજી વસ્તુને ઢાંકી દે કશું કશું. આકાશ કયું ઢાંકતું નથી. કોઈ પણ હોય આકાશમાં એ બધા કોઈને ઢાંકતું નથી. આકાશ કોઈ આવરણ ઉત્પન્ન કરતું નથી. આ દિવાલ આવરણ ઉત્પન્ન કરે, દરેક વસ્તુ આવરણ ઉત્પન્ન કરે. દરેક જે નક્કર વસ્તુ હોય આવરણ ઉત્પન્ન કરે, તો કોઈ ઢાંકી દે. અને એટલા માટે આકાશ કેવું છે? આવરણ અભાવ માત્ર રૂપમ. બસ આવરણનો અભાવ, કશાને ઢાંકવું નહીં, એનું આકાશ. એટલે અભાવ એટલે કશું કરતું નથી. ટૂંકમાં આકાશસ્ય ન અર્થ ક્રિયાકાર્યત્વમ. આકાશ અણુ હોવાને કારણે, માત્ર આવરણના અભાવ રૂપ હોવાને કારણે આકાશ કોઈ પ્રયોજન સિદ્ધ કરતું નથી કે કશું કાર્ય કરતું નથી. અને જે વસ્તુ પ્રયોજન સિદ્ધ ના કરે, જેનો કશું ઉપયોગ ના હોય એ વસ્તુ નથી, એવાનો નિશ્ચય છે. આકાશ નથી. આકાશ મળે કંઈક એમને એવું છે. વેદાંત આત્મા આકાશ સંભૂત ઉપનિષદ કહે છે. આત્માથી આકાશ જન્મ્યું, મળે આકાશ છે. એટલે વેદાંતિને એ સ્વીકારવું પડે, એટલે આકાશને સિદ્ધ કરવું પડે. એવું સિદ્ધ આપવું જે પ્રમાણ હોય તો વેદાંત ઉપનિષદ એ પ્રમાણ છે. ઉપનિષદ કે તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તે બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ ઉદ્ભવ થયો. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આકાશ નામની કોઈ હસ્તી છે, તત્વ છે. એટલે જો બૌદ્ધ લોકોની વ્યાખ્યા શું છે? આપણે વ્યાખ્યા નથી સ્વીકારતા, પણ એમની વ્યાખ્યા એવી છે કે સત્ય કોને કહેવાય? વસ્તુ છે એવું ક્યારે કહેવાય? એ જ્યારે અર્થ અને ક્રિયા ધરાવનાર હોય ત્યારે. આપણે એવું નથી કહેતા. આપણે તો કહીએ જે અબાધિત હોય એ વસ્તુ કહેવાય. અથવા પણ એ લોકોની વ્યાખ્યા છે, એ વ્યાખ્યા સ્વીકારી લઈએ. કારણ કે એમની સાથે દલીલ કરી એમની વ્યાખ્યા સ્વીકારને કરીએ તો એ લોકો સમજે અને સ્વીકારે એમની જ વ્યાખ્યા. તો આકાશમાં અર્થ ક્રિયાકારિતા નથી. આકાશ કોઈ પ્રકારનું પ્રયોજન કે ક્રિયા ધરાવનારું નથી. એ વાત બરોબર નથી. આવરણ અભાવ માત્રસ્યાપી નિર્દિષ્ઠાનસ્ય અનુપલંભાત. કહે છે કે ભાઈ જ્યારે પણ અભાવ હોય ત્યારે અભાવનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. ઘટાભાવ, ઘટનો અભાવ એટલે એ અભાવનું અધિષ્ઠાન ઘટ હોવું જોઈએ. અભાવ હંમેશા કશી ને કશી વસ્તુના સંદર્ભમાં હોય. નરે અભાવ એટલે શું તો કહી ના શકાય. ઘટ અભાવ, પ્રાગ અભાવ, ફલાણો અભાવ, પેલો અભાવ, એમથી આ અભાવનું પણ નિરધિષ્ઠાનસ્ય અનુપલંભાત. કોઈ અધિષ્ઠાન વગરનો અભાવ ક્યારેય પણ આપણા અનુભવમાં આવ્યો નથી. નરે અભાવનું જ્ઞાન કોઈને થાય નહીં. નથી એટલે શું નથી એમ પ્રશ્ન થાય. નથી એટલે નથીનું જ્ઞાન ના. શું નથી? તો કે અહીંયા ઘડો નથી, કે અહીંયા પુસ્તક નથી, કે હાથી નથી. મારા હાથમાં ઘડો નથી. તો નથીનું જ્ઞાન હંમેશા તમારા હાથમાં શું નથી? મારા હાથમાં નથી એટલે તમે શું નથી? તો ઘડો નથી, પુસ્તક નથી, હાથી નથી, ઘર શું નથી? એના સંદર્ભમાં જ્ઞાન થાય. એટલે નથી કે અભાવનું અધિષ્ઠાન હોવું જોઈએ.
તેમ આકાશને તમે આવરણનો અભાવ કહેતા હો તો પણ એ અભાવનું અધિષ્ઠાન હોવું જોઈએ. આવરણ અભાવ એવો નિશ્ચય કરવા માટે તમારામાં એ નિશ્ચય કરવા માટે કશુંક તો બેસિસ કંઈક તો પાયા હોવો જોઈએ ને. મારા હાથમાં ઘડો નથી એવું નિશ્ચય કરવા માટે ઘડો નામની વસ્તુ તમારે સ્વીકારવી જ પડે ને. એ સિવાય કહી શકો તેમ આકાશમાં આવરણનો અભાવ છે એવું કહેવા માટે કશું ખાવું જોઈએ જે આવરણનો અભાવ તમે કહો છો. તદ અધિષ્ઠાનતયા કસ્યચિત સત્તા અંગીકારે તસ્ય આકાશત્વાદ, જેમાં આવરણનો અભાવ છે એ વસ્તુ આકાશ તમે કહો છો. તેથી આકાશની વસ્તુ સ્વીકારી જ છે વ્યાખ્યામાં જ. કારણ કે અભાવ જ્યારે કહેવો હોય ત્યારે હંમેશા અભાવનું કોઈ અધિષ્ઠાન કે એનો વિષય હોવો જોઈએ. ટૂંકમાં તમે કહો છો કે આવરણનો અભાવ એટલે આકાશ, બસ એ જ વસ્તુ છે. ભાઈ એની અર્થક્રિયા કાર્યતા બતાવે છે. તથા ચ પક્ષાદેહ ઉપગમે સતી યત આવ્રિયતે તદ અપગમે ચ વિવ્રિયતે તદ અસ્તુ આકાશાખ્યમ ભારો વસ્તુ ઇતિ ગમયિતવ્યમ. ધારો કે પક્ષી ઉડતું હોય તો પક્ષા ઉપગમે, પક્ષી જ્યારે આવે કોઈ સ્થળે યત આવ્રિયતે ત્યારે જે ઢંકાઈ જાય છે. કહેવાનો આવે છે કે પક્ષી એક સ્થળે જ્યારે આવે ત્યારે બીજું પક્ષી ના હોઈ શકે. એક પદાર્થ જ્યારે અવકાશમાં હોય ત્યારે એ જ સ્થળે બીજો પદાર્થ ના હોઈ શકે. બીજા પક્ષીને ત્યાં જ આવવું હોય તો ક્યારે આવી શકે? આ પક્ષી જાય ત્યારે જ. એટલે એવી એક વસ્તુ છે જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ ના હોઈ શકે, એના આકાશ. પક્ષાદે ઉપગમે સતી યત આવ્રિયતે. પક્ષી વગેરે કોઈ વસ્તુ હોય એટલે ઘણીવાર એક બે વસ્તુ ભેગી થતા આપણે અકસ્માત કહીએ ને. એક જ સ્થળે એક જ મોટર ગાડી હોઈ શકે, એ નિયમ ભંગ કરવાનો પ્રયત્ન કરો અને એક જ સ્થળે બે મોટર ગાડીનો પ્રયત્ન કરો અને અકસ્માત થઈ ગયો. તો મોટર ગાડી જ્યારે હોય ત્યારે જે આવી જે ઢંકાઈ જાય છે એ જવાથી જે ખુલી જાય છે તદસ્તુ આકાશાખ્યમ. તો એક પદાર્થમાં જે ઢંકાઈ જાય છે એ જવા જે ખુલી જાય છે એનામાં આકાશ. કારણ કે જો કશું હોતો જ નહીં તો આ ગાડીમાં બીજી ગાડીમાં આવી શકે પણ નથી થતું. અવકાશ પ્રદાન કરવાનો આકાશનો ધર્મ છે. તો અવકાશ પ્રદાન કર્યું આ ગાડીને એ ક્યારે કહેવાય? કારણ કે એ જગ્યાએ બીજી ગાડી આવી શકતી નથી. તેથી તદસ્તુ આકાશાખ્યમ ભાવરૂપ વસ્તુ ગમ્યતવ્યમ. તેથી આકાશ નામની ભાવરૂપ એટલે કે હોવાપણું એવું એક નક્કર તત્વ છે એ તમારે સ્વીકારવું પડશે. એ આનો હવે ના તો ટૂંકમાં આ ચર્ચા તો મેં કહ્યું પ્રમાણે એ લોકો આકાશને સ્વીકારતા નથી, માડા કહેવામાં આવે. આવું ના કહ્યું તો ચાલે. અત્યારે આપણી ચર્ચા શું છે? તથૈવ અર્થક્રિયા પુંસ કર્તૃત્વ જ્ઞાતૃતાધિકાર. અર્થક્રિયા કોને કહેવાય પહેલા સમજાવ્યું ને એ પ્રકારની અર્થક્રિયા આત્મામાં છે કે છે. તેમ આકાશમાં અર્થક્રિયા છે તેવી રીતે આત્મા અર્થક્રિયા છે. આકાશમાં શું પ્રયોજન છે? અવકાશ પ્રદાન કરવો. તે આત્માનું પણ પ્રયોજન છે અને આત્માનું ક્રિયા પણ છે. આ આકાશની ક્રિયામાં કહેવાય ને કે અવકાશ પ્રદાન કરવું ક્રિયા થઈ. તો આત્મામાં ક્રિયા છે અને માટે છે. આકાશ પણ છે પહેલા સિદ્ધ કર્યું કારણ કે એમાં અર્થક્રિયા છે અને આત્મામાં ક્રિયા છે, અર્થક્રિયા છે માટે આત્મા પણ છે. તથૈવ અર્થક્રિયા પુંસ કર્તૃત્વ જ્ઞાતૃતાધિકા. અંતે રીતે આત્મા પણ કર્તાપણું, જ્ઞાતાપણું, ભોગતાપણું વગેરે પણ છે. અને એમાં ક્રિયા છે. આત્મા પણ કરે છે, જાણે છે, ભોગવે છે. જ્ઞાતૃત્વ કર્તૃત્વ તો આત્મા પ્રસિદ્ધ. આત્મા જ્ઞાતા છે, કર્તા છે વગેરે પ્રસિદ્ધ છે. એટલે ક્રિયા છે આત્મા આ પ્રકારે જાણવાની, કરવાની, ભોગવવાની, ઈચ્છવાની આવી ક્રિયાઓ કરે છે. અતઃ અર્થક્રિયાકારિત્વાત સત્વસિદ્ધ. તો એમની આ વ્યાખ્યા છે. જે વસ્તુ અર્થક્રિયાકારી હોય એ છે. આકાશ અર્થક્રિયાકારી માટે આકાશ છે, આત્મા અર્થક્રિયાકારી છે માટે આત્મા પણ છે. સત્વસિદ્ધ પ્રાગુપ્ત યુક્ત્યા સિદ્ધમસ્ય સ્થાયિત્વ ભાવ. અંતો આગળ કઈ એ યુક્તિથી અસ્થિ સ્થાયિત્વ સિદ્ધમ. આત્મા સ્થાયી છે, પ્રત્યભિજ્ઞા છે માટે સ્થાયી છે. પેલા આત્મા છે અર્થક્રિયાકારી હોવાને આત્મા છે
અને એ સ્થાયી છે, કારણ કે એની પ્રત્યવિજ્ઞા છે. એક જ અનુસંધાતા જો ન હોત તો કોઈ વ્યવહાર શક્ય ના બને હોત. માટે અનુસંધાન કરનાર છે આત્મા, અને છે કારણ કે અર્થક્રિયા ધરાવનાર છે. અર્થક્રિયા ધરાવનાર હોવાને કારણે આત્મા છે, અને અનુસંધાન કરતો હોવાને કારણે આત્મા સ્થાયી છે. એટલે આત્મા છે અને ક્ષણિક નથી, સ્થાયી છે. શા માટે? કારણ કે આત્મા કોઈ પ્રયોજન સિદ્ધ કરે છે, મોક્ષનું પ્રયોજન સિદ્ધ કરે, અને કર્તૃ ભોગતૃ ક્રિયા કરે. મારા આત્મા છે, અને બીજું અનુસંધાતા છે, માટે એ સ્થાયી પણ છે. એટલે જે વસ્તુ હોય એ ક્ષણિક જ હોય એ તમારો નિયમ બરાબર નથી. એ કદાચ જોવામાં લાગુ પડતો હોય માની લઈએ તો પણ આત્મામાં લાગુ પડતો નથી, કારણ કે આત્મા છે તમારી વ્યાખ્યા પ્રમાણે અર્થક્રિયાકારી હોવાને કારણે. અને પ્રત્યભિજ્ઞા તો ભ્રમ નથી, અમે સિદ્ધ કર્યું. જો પ્રત્યભિજ્ઞા હોતા જ નહીં તમારા કહેવા પ્રમાણે તો કોઈ વ્યવહાર જ ના બની શકે. દરેક વ્યવહાર બતાવે છે પ્રવૃત્તિ નિવૃત્તિનો કે અનુસંધાન કરનાર એક છે. અનુસંધાન નથી હોતું, વ્યવહાર નથી હોતો. સહસા વ્યવહાર ના થાય, પછી આપણે જરા ચેતીને વ્યવહાર કરીએ, એની અનુકૂળતાનો નિશ્ચય કર્યા પછી વ્યવહાર કરીએ. એટલે આ બે વસ્તુ નક્કી કરવામાં આવ્યું કે આત્મા છે અને સ્થાયી છે. એ કહે છે કે જે સ્થાયી હોય એ વસ્તુ હોય જ ના શકે. સ્થાયી વસ્તુમાં અર્થક્રિયા હોય જ નહીં. અર્થક્રિયા ના હોય તો વસ્તુ ના હોય. એટલે કહેવામાં આવ્યું કે આત્મા છે કારણ કે અર્થક્રિયાઓ છે, અને સ્થાયી છે કારણ કે એક જ અનુસંધાતા છે. એ પ્રકારે કહેવામાં આવ્યું. તો કે છે ને અર્થક્રિયા સમય એવ સત્વાત તામ અંગીકુર્વત જાગ્રત સ્વપ્નયો સત્વે બી. ચાલો, અર્થક્રિયા સમય એવ સત્વાત એ કે જે વસ્તુ પોતાનું અર્થ અને ક્રિયા પ્રયોજન ક્રિયા સિદ્ધ કરતો એ વસ્તુ ત્યારે છે, ત્યારે ન કરતો તો વસ્તુ નથી. અર્થક્રિયા સમય એવ સત્વાત તામ અંગીકુર્વત. તમે વેદાંત લોકો આત્માની અર્થક્રિયાનો અંગીકાર કરો છો, અને જ્યારે આત્મા અર્થક્રિયા પુરવાર કરે છે ત્યારે છે ક્યારે? જાગ્રત સ્વપ્નમાં. ભલે જાગ્રત સ્વપ્નયો સત્વેપી. વેદાંતિ લોકો તમારી દલીલ અમે સ્વીકારી લઈએ તો પણ જાગ્રત સ્વપ્નમાં જ માત્ર આત્મા સિદ્ધ થશે, કારણ કે ત્યારે જ જાગ્રત એ કરતા ભોગતા છે. કર્તૃત્વ ભોક્તૃત્વ છે. જાગ્રતમાં કર્તૃત્વ હોય, ભોક્તૃત્વ હોય, જ્ઞાતૃત્વ હોય. સ્વપ્નમાં પણ કરતા પણ ભોગતા પણ જ્ઞાતા પણ. સુષુપ્તિમાં ક્યાં છે? એટલે કે સત્વે બી સુષુપ્ત અર્થક્રિયા અભાવાત. સુષુપ્તિની અંદર આત્મા કશું કરતો નથી, કઈ પ્રયોજન નથી, અર્થક્રિયા નથી. અસત્વમ આત્માને પ્રાપ્ત માટે સુષુપ્તિમાં આત્માને તમારે સ્વીકારવું પડશે. એ સુષુપ્તિમાં અર્થક્રિયા છે એવું પછી આપણે પુરવાર કરવો પડે. ઇતિહાસ સુષુપ્તિ સમયે બી. એટલે 21મા શ્લોકમાં કહે છે સુષુપ્તિ સમયેપ્યાત્મા સત્ય જ્ઞાન સુખાત્મક સુખમપ્સ્વાપ્સમિત્યેવં પ્રત્યભિજ્ઞાયતે યતઃ. સુષુપ્તિ સમયે પણ આત્મા સત્ય જ્ઞાન સુખાત્મક સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો ટૂંકમાં એની ક્રિયા છે એ સત છે, ચિત્ત છે, આનંદ છે. શા પછી કહો છો? સુખમ અપસ્વાપ્સમિતિ પ્રત્યભિજ્ઞાયતે. કારણ કે એ જાગ્યા પછી કહે છે કે હું સુખેથી સૂતો. આટલું જ કહે છે, હું સુખેથી સૂતો. એટલે નક્કી થાય કે આત્મા સચ્ચિદાનંદ છે. કેમ? સુખેથી સૂતો. એવું ક્યારે કહેવાય? આપણે ઘણી વાર ચર્ચા કરી કે આ વાક્ય છે જ્યારે માણસ જાગીને આમ કે હું નિરાંતે સૂતો, તો નિરાંત એટલું કે સુખેથી સૂતો, નિરાંતે સૂતો કહે છે કે નિરાંત હતી.
આ સુષુપ્તિમાં નિરાંત છે, સુખ છે, એ તો પંચદશીકાર બધું સમજાવે છે કે ભલી વસ્તુ છોડીને માણસ છેવટે તો ઊંઘી જવાનો જ છે. ભલો આઈસ્ક્રીમ હોય કે પિઝા હોય કે સિનેમા હોય કે મિત્ર હોય કે ગમે તે હોય, છેવટે આ બધું છોડીને એ ચાલતું હોય ત્યારે પણ ઊંઘી જાય. જો લાંબુ ચલાવો તો એ ચાલ ત્યારે પણ ઊંઘી જવાનું, કારણ કે સૌથી વધારે પ્રિય વસ્તુ કઈ છે નિદ્રા. એટલે ભલો વ્યવહારિક સુખ છે મારે છોડીને પણ માણસ આ સુષુપ્તિને પસંદ કરે છે. આપણે દવા લે કે ઊંઘી ના જઈએ, કોઈ ન ઊંઘવાની દવા લેતું નથી. એટલે જો ઊંઘ ના આવે તો અનેક પ્રયત્ન આપણે કરવા પડતા હોય છે ઊંઘવા માટે. ગાળો થઈ જાય મારે, થોડા 2-3 દિવસ ના ઊંઘે તો પણ એવું થઈ જાય. એટલે પંચદશીકાર સમજાવે છે કે સુષુપ્તિ એ ખરેખર સૌથી વધારે આનંદદાયક અનુભવ છે, સ્વીકારવું પડશે. અને એટલે સવારમાં કહે છે કે સુખમ અહમ સ્વાપસમ, હું નિરાંતે સૂતો, સુખેથી સૂતો, આનંદથી સૂતો. એટલે કે એને સુષુપ્તિમાં આનંદનો અનુભવ છે. આનંદ અનુભવ છે માટે આનંદ છે જ. અનુભવ છે માટે ત્યાં ચૈતન્ય પણ છે. અનુભવ ક્યારે થાય? અનુભવને પ્રકાશિત કરનાર ચૈતન્ય થાય જ અનુભવ થાય. અને ચૈતન્ય પણ છે. અને હું હતો એમ હું અનુસંધાન છે માટે હતો પણ ખરો, હવાપણો પણ છે, પ્રકાશવાપણો પણ છે, અને એ આનંદ પણ એક જ વાક્ય નક્કી થઈ ગયો. સુખમ અહમ અસ્વાપસમ, અહમ હું સુખેથી સૂતો. એટલે કે તે વખતે સુખનો અનુભવ કરનાર જે હતો એ જે તેમાં બોલનાર છે. એમ કે અનુસંધાન એક જ અનુસંધાતા હતો, એ પરથી આત્માનો હોવા પણ નક્કી થયો, અનુભવ કરવા માટે આત્માનો પ્રકાશ પણ નક્કી થયો ને એ સિવાય અનુભવ ના થાય. અને સુખનો અનુભવ છે માટે આત્મા સુખ સ્વરૂપ છે, સત્ય જ્ઞાન સુખાત્મક. તો સુખમ અસ્વાપસમ ઇતિ એવમ યતઃ પ્રત્યભિજ્ઞાયતે. કારણ કે આ પ્રકારની પ્રત્યભિજ્ઞાને થાય છે માટે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સુખમાં સુષુપ્તિમાં પણ છે. કઈ ટીકાકાર પ્રત્યભિજ્ઞાયા પ્રામાણ્યમ પ્રાક સાધિતમેવ. આગળના શ્લોકમાં સિદ્ધ કરવામાં આવ્યું કે પ્રત્યભિજ્ઞા પ્રામાણિક છે, ટૂંકમાં બધા વ્યવહારનો આધાર છે. અને માટે પ્રત્યભિજ્ઞા નામની વસ્તુ ના હોત તો ઘણો બધો વ્યવહાર બંધ થઈ જાય. માટે પ્રત્યભિજ્ઞા પ્રમાણજન્ય છે, પ્રામાણિક છે, એને જ પ્રમાણ માને છે. પ્રત્યભિજ્ઞા પ્રમાણ માન્યું અહીંયા આગળ જ્ઞાન માટે, ખરેખર એ જ પ્રમાણ છે. એ સિદ્ધ કરવામાં આવ્યું. પૂર્વોત્તર ક્ષણયો એકસ્ય દ્રષ્ટુ સદ્ભાવ અનંગીકારાત સાદૃશ્ય ગ્રાહક અભાવાત બૌદ્ધસ્ય પ્રત્યભિજ્ઞા ભ્રમોપી ન સિદ્ધતિ. હવે જ્યારે બૌદ્ધ એમ કે પ્રત્યભિજ્ઞા ભ્રમ છે, એની શું વ્યાખ્યા છે તમે વાંચી ને તે દિવસે? વ્યક્તિનાશેપી સજાતીયસ્ય નિરંતર ઉત્પત્તે ભેદાગ્રહ નિબંધનો વિભ્રમ પ્રત્યભિજ્ઞા. કે વ્યક્તિનો નાશ થયો છતાં પણ સજાત એના જેવી વ્યક્તિ છે, એ અહીં જયારે વ્યક્તિને પાર્થનો નિર્ણય કરો છો કે એ જ વ્યક્તિ છે, પણ સજાતીય તો નક્કી તમે કેવી કર્યું? આ ક્ષણિક વિજ્ઞાની માટે પ્રત્યેક ક્ષણે આત્મા નષ્ટ થઈ જતો હોય તો પહેલાની ક્ષણે જે માણસે જોયું હોય એ તો બીજી ક્ષણે હાજર ન હોય તો આ પેલા જેવું છે એ પણ કોણ કહે? આ પદાર્થ, આ પેંડો પેલા પેંડા જેવો છે. ચાલો કે આ વ્યક્તિ પેલી વ્યક્તિ જેવી છે, આ વસ્ત્ર પેલા વસ્ત્ર જેવું છે, કે જે હોય આ અન્ન પેલા અન્ન જેવું છે. એવું સાદું છે. સજાતીય તો નિશ્ચય થયો ને. એ સજાતીય તો નિશ્ચયમાં ક્યારે થાય? પહેલા જે અન્ન જેવું હોય એના જેવું અન્ન હોય તો આ એના જેવું છે એવું સજાતીય તો નિર્ણય કરવા માટે પણ એક જ અનુસંધાતા જોઈએ ને. એક ક્ષણે જેને અનુભવ કરેલો એ અત્યારે હાજર ના હોય તો એ ના કહી શકે કે એના જેવું છે. એટલે તમે જયારે સજાતીય તો સ્વીકારો છો ત્યારે અનુસંધાન સ્વીકારી લીધો. તમારી વ્યાખ્યા ભ્રમણી શું છે
વ્યક્તિનાશે ભી સજાતીયસ્ય નિરંતર ઉત્પત્તિ. એક વ્યક્તિનો નાશ થાય એને જેવી જ નિરંતર, આ તો ક્લોનિંગ થઈ ગયો, નિરંતર એના જેવી ઉત્પન્ન થયા કરે છે. એને જેવી ક્યાં થાય છે? દેવદત્ત બદલાયા કરતો હોય છે ત્યારે જોયેલો અને અત્યારે જોયો કેટલો ફેર પડી ગયો. 20 વર્ષ તો આવીએ જ છે, આપણને લાગે પણ ઓળખ્યો તો ખરો ક્યાં એને ક્યાં કેટલો ફેર પડી ગયો, ઘણો બધો ફેર પડી ગયો. પણ છતાં ધારો કે સજાતીય માની લઈએ તો પણ સજાતીયપણાનો નિશ્ચય કરવા માટે પણ એક જ અનુસંધાન કરનાર હોવું જોઈએ, નહીતર સજાતીયપણાનો નિશ્ચય પણ ના થાય. એટલે કહે છે અહીંયા આગળ પૂર્વોત્તર ક્ષણયો એકસ્ય દ્રષ્ટુ સદભાવ અનંગીકારાત. પહેલાની અને પછીની ક્ષણમાં એક જ દ્રષ્ટા છે જો તમે અંગીકાર ન કરો તો સાદૃશ્ય ગ્રાહક અભાવાત, તો એના જેવું જ છે કે સજાતીય છે એવું ગ્રાહક એ પ્રકારનો જાણનાર કોઈ રહેતો જ નથી. પહેલા મેં જોયું એને એ વસ્તુ આજે એનો જ માણસ જોઈએ તો જ નિર્ણય કરી શકે કે એના જેવું છે. અત્યારે જોનારો બીજો હોય અને પહેલા જોનારો બીજો હોય તો પેલા જોયેલી વસ્તુ આ તો નિશ્ચય ના જ કરી શકે. તેથી સાદૃશ્ય ગ્રાહક અભાવાત, એના સજાતીયપણાનું, સરખાપણાનું, એના જેવાપણાનું ગ્રહણ કરવાનો અભાવ થઈ ગયો. બૌદ્ધસ્ય પ્રત્યભિજ્ઞા ભ્રમોપી ન સિદ્ધતી. આ પ્રત્યભિજ્ઞા ભ્રમ છે, એ ભ્રમ કહેવા માટે જે પ્રકારની વ્યાખ્યા કરી એમાં સજાતીયપણાનો આપણે સ્વીકાર કર્યો. એ સજાતીયપણાનો નિર્ણય કરનાર કોઈના હોય માટે તમે જે પ્રત્યભિજ્ઞાને ભ્રમ કહો છો એ ભ્રમ છે. પ્રત્યભિજ્ઞા ભ્રમોપી ન સિદ્ધતી. ટૂંકમાં પ્રત્યભિજ્ઞા ભ્રમ છે એવું તમે વિધાન કર્યું એ વિધાન તમે સિદ્ધ કરી શકતા નથી. ન તસ્યાહ ભ્રમત્વાચ યુક્તિ યુક્તા એથી ભાવ. તેથી બૌદ્ધ જ્યારે એમ કે પ્રત્યભિજ્ઞા ભ્રમ છે એની વાણી, એના શબ્દો પણ ન યુક્તિ યુક્તા, તો એ પણ યુક્તિયુક્ત નથી. તો વાચો યુક્તિ યુક્તા એથી ભાવ. તો કે એ પ્રકારનું જે એ ભ્રમ છે એ પ્રકારનું તમારું જે વાક્ય છે એ પણ યુક્તિયુક્ત નથી, એ પણ ભ્રમ જ છે. ચાલો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો